નમસ્કાર મિત્રો, જો તમારું સપનું છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવાનું, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનું છે. ટાટ એચએસ 2026 માટે હવે તમારું મિશન શરૂ થઈ ગયું છે અને આ વિડીયોમાં આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન આપવાના છીએ. આ વિડીયોમાં ખાસ કરીને ધોરણ 11-12 માટે શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તમને મળશે નોટિફિકેશનની મહત્વપૂર્ણ માહિતી, એપ્લિકેશનની પ્રોસેસ, એલિજિબિલિટી શું છે અને પ્રિપરેશન માટેના મહત્વના ટિપ્સ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક પેજમાં તમને નવી અને ઉપયોગી માહિતી મળશે, જે તમને તમારા ટીચર મિશનમાં એક પગલું આગળ લઈ જશે. તો ચાલો હવે શરૂ કરીએ ટાટ એચએસ 2026ની સંપૂર્ણ માહિતી. મિત્રો, હવે સમજીએ ટાટ એચએસ 2026 મિશનનો મુખ્ય હેતુ શું છે. એનઈપી 2020 મુજબ હવે માત્ર ગણપાઠ નહીં, પણ ટીચિંગ સ્કિલ અને પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ પરીક્ષા 2 ટાયર સિસ્ટમ પર આધારિત છે. સૌપ્રથમ પ્રિલિમ્સ સ્ક્રીનિંગ માટે લેવાશે અને પછી મેન્સ, જે લિમિટેડ ઉમેદવારો માટે લેવાશે. આ મિશનનો અંતિમ ગોલ છે ધોરણ 11 અને 12 માટે શ્રેષ્ઠ અને કાબિલ શિક્ષકો તૈયાર કરવાનો. તો ચાલો હવે આગળના પેજમાં વધુ જાણકારી મેળવીએ. મિત્રો, હવે નજર કરીએ મહત્વપૂર્ણ ટાટ એચએસ 2026ની તારીખો ઉપર. તારીખ 10/2/2026થી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. તારીખ 19/2/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તારીખ 20/2/2026 ફીસ ભરવાની છેલ્લી તારીખ છે અને 23/3/2026ના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તથા મે 2026માં મુખ્ય પરીક્ષા લેવાશે, જેની તારીખ પછી નક્કી કરવામાં આવશે. તો આ તમામ તારીખો ખાસ નોંધી લેજો અને તૈયારી સમયસર શરૂ કરી દેજો. મિત્રો, હવે વાત કરીએ ટાટ એચએસ 2026 માટેની એલિજિબિલિટી વિશે. સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે અને માન્ય યુનિવર્સિટીમાંથી બીએડની ડિગ્રી ફરજિયાત હોવી જરૂરી છે. સ્પેશિયલ નોટમાં એ જણાવીશ કે જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં છે તે પણ આ ફોર્મ ભરી શકે છે, પણ ભરતી પહેલાં રિઝલ્ટ આવવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આગળના પેજમાં વધુ મહત્વની માહિતી જોઈએ. મિત્રો, સૌપ્રથમ ફોર્મ ભરવા માટે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર જાઓ. પછી એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરો. અહીં તમને ટાટ હાયર સેકન્ડરી 2026ની લાઇન દેખાશે. તેને પસંદ કરો અને પછી એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું શરૂ કરો. ધ્યાન રાખો, ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. ચાલો હવે આગળના સ્ટેપ જોઈએ. મિત્રો, સ્ટેપ 2માં ફોટો અને સિગ્નેચર અપલોડ વિશે વાત કરીએ તો ફોટો સાઇઝ તમારે 5 સેમી × 3.6 સેમી જોઈશે અને જેપીજી ફોર્મેટમાં 10 કેબીથી ઓછી સાઇઝ જોઈશે. સિગ્નેચરમાં પણ એવું જ છે, જે જેપીજી ફોર્મેટમાં અને 10 કેબીથી ઓછી સાઇઝમાં જોઈશે. ખાસ ધ્યાન રાખજો, ફોટો અને સિગ્નેચર સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ. મિત્રો, જો તમે પણ આ સરકારી ભરતી માટે ફોર્મ ભરવા માગતા હો તો ફી અંગેની મહત્વની વિગતો ખાસ જાણી લેજો. જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી ₹500 રાખવામાં આવી છે, જ્યારે SC, ST, SCBC અને EWS તથા PH એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ₹400 ફી છે. યાદ રાખજો, આ ફી ઉપરાંત જે તે બેંકના વધારાના ચાર્જીસ પણ લાગુ પડશે. મિત્રો, હવે પરીક્ષાનું માળખું જોઈ લઈએ. આ પરીક્ષા સંપૂર્ણપણે MCQ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો આધારિત રહેશે, જેના કુલ ગુણ 200 રહેશે, જેમાં ભાગ 1ના 100 ગુણ અને ભાગ 2ના 100 ગુણનો સમાવેશ થાય છે. આખા પેપરનો સમયગાળો સળંગ રહેશે અને તેના માટે તમને કુલ 150 મિનિટ સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગમાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે દરેક ખોટા જવાબ દીઠ -0.25 ગુણ કાપવામાં આવશે. આ પરીક્ષાનું મુખ્ય લક્ષ્ય કટઓફ ક્લિયર કરીને મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ માટે ક્વોલિફાય થવાનું છે. મિત્રો, પરીક્ષા પદ્ધતિ લેવલ 1ની પ્રિલિમ્સ પરીક્ષા MCQ ફોર્મેટમાં લેવાશે. કુલ 200 ગુણ, 2 ભાગમાં 150 મિનિટનો સમય મળશે. ખોટા જવાબ ઉપર -0.25નું નેગેટિવ માર્કિંગ છે. એનો સિલેબસ જોઈ લઈએ તો વિભાગ 1, જેમાં ભાષાકીય સજ્જતા, શિક્ષણ, ફિલસૂફી અને મનોવિજ્ઞાન, તાર્કિક ક્ષમતા અને વર્ગ વ્યવહાર પૂછાશે. સિલેબસ વિભાગ 2 કુલ 100 ગુણનો રહેશે. આ વિભાગમાં તમારા મુખ્ય વિષયનું કન્ટેન્ટ ધોરણ 11-12ના પાઠ્યપુસ્તક આધારિત રહેશે. પ્રિલિમ પાસ કર્યા પછી આવશે લેવલ 2 એટલે કે મુખ્ય પરીક્ષા. આ પરીક્ષા વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત હશે, જેમાં ગુજરાતી ભાષા સજ્જતા અને તમારા વિષયના કુલ 2 પેપર રહેશે. હવે જોઈએ મુખ્ય પરીક્ષા પેપર 2નું માળખું. મુખ્ય પરીક્ષાના પેપર 2માં લાંબા પ્રશ્નો કુલ 7 રહેશે, જે 5 માર્ક્સના રહેશે. મધ્ય પ્રશ્નો કુલ 7 રહેશે, જે 4 ગુણના રહેશે. ટૂંકા પ્રશ્નો કુલ 11 રહેશે, જે દરેક 2 ગુણના રહેશે અને હેતુલક્ષી પ્રશ્નો કુલ 15 રહેશે, જે મળીને કુલ 100 ગુણનું માળખું રહેશે. પરીક્ષાના પેપર 1માં ભાષા સજ્જતા ચકાસવામાં આવશે, જેમાં નિબંધ લેખન, સંક્ષેપ્તીકરણ અને પત્રલેખન મુખ્ય છે. આ ઉપરાંત વ્યાકરણમાં રૂઢિપ્રયોગ, છંદ, અલંકાર અને જોડણી તથા ચર્ચાપત્ર વિભાગનો સમાવેશ થાય છે. મિત્રો, મુખ્ય પરીક્ષા મેન્સમાં મેરિટમાં આવવા માટે કેટલા ટકા માર્ક્સ જરૂરી છે તે જાણી લો. જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર છો તો તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા પડશે અને જો તમે રિઝર્વ કેટેગરી SC, ST, SCBC, EWS અથવા PH માટે લઘુત્તમ પાસિંગ માર્ક્સ 55% નક્કી કરવામાં આવે છે. આ મેરિટ આગામી પરીક્ષાનું લિસ્ટ જાહેર થાય ત્યાં સુધી માન્ય રહેશે. મિત્રો, તમે અહીં સ્ક્રીન ઉપર જે વિષયો જોઈ રહ્યા છો તે દરેક વિષય માટે આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી રહેશે. મિત્રો, જો તમે ટાટ એચએસનું ફોર્મ ભરવા માગતા હોવ તો 19 ફેબ્રુઆરીની એટલે કે છેલ્લી તારીખની રાહ ન જુઓ. આજે જ ફોર્મ ભરી દો અને હા, ફોર્મ સબમિટ કરતાં પહેલાં વિગતો 2 વાર ચેક કરી લેજો, કારણ કે તે પછી એડિટ નહીં થાય. વધુ માહિતી માટે ojas.gujarat.government.in ની મુલાકાત લો. તો મિત્રો, આ હતી ટાટ એચએસ 2026 નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી આવનારી તમામ ભરતીઓની માહિતી આપના સુધી પહોંચી રહે.